ભરૂચમાં સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ પર ઉતરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહન ચાલકોને કરવામાં આવતા ચેકિંગમાં રાહત આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। સ્કૂલ વાનના વાહન ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં દરેક સ્કૂલોના વાહન ચાલકોની ખૂબ જ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને જેના કારણે આરટીઓ કચેરીના નિયમો મુજબ વાહન ચાલકોને 10,000નો દંડ ફટકારવામાં આવેલો છે। જે ઉપરાંત દંડ વસૂલ્યા બાદ પણ વાહન ચાલકોની પ્રાઇવેટ પાસિંગ વાનને સ્કૂલમાં ફેરવવા માટેની રજૂઆતો કરવામાં આવે છે। અમુક વાહન ચાલકો જો આરટીઓ નિયમોનું પાલન કરવા જઈએ તો વાર્ષિક ₹40,000 થી ₹45,000નો ખર્ચ થાય તેમ છે, જે તમામ ખર્ચનો બોજ સ્કૂલના બાળકોના માતા પિતા તથા વાહન ચાલકોને પણ પરવડે તેમ નથી। વાહન ચાલકો ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે। સ્કૂલ વાનની આવક ઉપર પરિવાર નભે છે, જેથી અમો પાસે વસૂલવામાં આવતો દંડ રદ કરવામાં આવે અને હાલમાં આ પ્રશ્નનો કોઈ યોગ્ય નિરાકરણ કરી વાહન ચાલકો તથા વિદ્યાર્થીના માતા પિતાને પણ પરવડે તેવો માર્ગ કાઢી સ્કૂલના બાળકોના ભણતરને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરવા વિનંતી કરવામાં આવી છે। સ્કૂલ વાહન ચાલકોની આજીવિકા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ પર આવી પડેલ વધારાના આર્થિક બોજ વચ્ચે સરકાર દ્વારા સકારાત્મક અભિગમ અપનાવી નિર્ણય કરવામાં આવે તે જરૂરી હોવાનું લાગી રહ્યું છે। તો કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે તથા આરટીઓ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આના વિશે અમારા વિશે થોડુંક વિચાર કરે। અમારા જે ગરીબ સ્કૂલ વાહન ચાલકો છે એમના વિશે વિચાર કરે અને આજે મોટા મોટા મેમા આપવામાં આવે છે એમાં એમને રાહત આપવામાં આવે। બરાબર છે, સરકારના વિરુદ્ધમાં અમે નથી કે કાયદા વિરુદ્ધમાં બી અમે કોઈ કામ કરવા નથી માંગતા, બટ અત્યારે જે અમારી જે પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે તેને કન્ટિન્યુ ચાલવા દો અને જે કે સેફટી પર્પઝ જે છે સાધન સામગ્રી એનું અમે ચુસ્તપણે પાલન કરવા માટે પણ તૈયાર છે। પરંતુ અત્યારે હાલમાં 40-45 હજાર રૂપિયા દરેક વાહન ચાલકોને કાઢવાના ઘણી મુશ્કેલ છે, ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયેલું છે। તો આ કલેક્ટર સાહેબશ્રીને તથા આરટીઓ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને તાત્કાલિક ધોરણે આની પર કંઈક ચર્ચા કરીને અને પગલાં લે। થેન્ક યુ સો મચ। જિજ્ઞેશભાઈ, તો અમે સ્કૂલ વાન વાળા જ કેમ અમારી પાસે અમે સ્કૂલ વાન જ કેમ અમારી પાસે કે અમે આ મેમો ભરી શકીએ? અમને આ ટાર્ગેટ બનાવવામાં આવેલું છે જેથી કરીને અમે એનો વિરોધ કરીએ છીએ। અમારી સાથે આ એક અન્યાય થઈ રહેલો છે, અમે એનો વિરોધ કરીએ છીએ અને એના માટે અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે અમને આ જે મેમો આપે છે એમાં કોઈ રાહત દર કરી આપો, જેથી આ ગરીબ મધ્યમ વર્ગમાંથી જે આવેલા છે બધા ભાઈઓ એ પોતાનું વાહન ચલાવીને ગુજરાન ચલાવે છે એની તો એમાં અમને રાહત દર મળે એનો આભાર। SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994.